જો તમે જીએસટીની નોટિસ કે ઓર્ડર ડ્રાફ્ટ કરવા માટે એઆઈનો આંધળો ઉપયોગ કરો છો તો ચેતી જજો. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે એક જીએસટી અધિકારીના ઓર્ડર પર સ્ટે આપ્યો છે. કારણ શું હતું? અધિકારીએ પોતાના ઓર્ડરમાં એવા કોર્ટ કેસોનો ઉલ્લેખ કર્યો હતો જે હકીકતમાં અસ્તિત્વમાં જ નહોતા અથવા તો કેસના વિષય સાથે કોઈ સંબંધ જ નહોતો. કોર્ટે આશંકા વ્યક્ત કરી કે કદાચ આ કેસ લો એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા અને તેમની યોગ્ય ચકાસણી કરવામાં આવી નહોતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કાયદાકીય ઓર્ડર લખતી વખતે કોઈપણ કેસ લો અથવા સાઇટેશન ચકાસ્યા વગર ઉપયોગ કરવો ગંભીર બાબત છે. આ કેસ અધિકારીઓ માટે એક મોટી ચેતવણી સમાન છે. જો એઆઈ ખોટા કાયદા અથવા ખોટા સાઇટેશન આપે અને તેના આધારે ઓર્ડર પાસ થાય તો હાઈકોર્ટમાં એવો ઓર્ડર રદ પણ થઈ શકે છે અને અધિકારીની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ શકે છે. અને આ વાત ટેક્સ પેયર્સ માટે પણ એટલી જ મહત્વની છે. જો તમે પણ એઆઈની મદદથી જીએસટી નોટિસનો જવાબ તૈયાર કરો અને તેમાં ખોટા કાયદા કે ખોટા સંદર્ભો હોય તો તમારી દલીલ નબળી પડી શકે છે અને ક્યારેક ભારે પેનલ્ટી પણ આવી શકે છે. હા, એઆઈ એક ખૂબ જ મદદરૂપ ટૂલ છે, પરંતુ કાયદાકીય બાબતોમાં એઆઈને સંપૂર્ણ સત્ય માનવું યોગ્ય નથી. એટલે કોઈ પણ નોટિસનો જવાબ અથવા કોઈ પણ કાયદાકીય ડ્રાફ્ટ સબમિટ કરતા પહેલા તેને મેન્યુઅલી ચેક જરૂર કરો.